આજે આપણે પહેલું ચેપ્ટર ચરક ચિકિત્સાશાસ્ત્રનું રસાયણ એની વાત કરીશું, જેમાં બે વસ્તુ એક્સપેરિમેન્ટ કરવામાં આવી છે, એક રસાયણ અને બીજું છે વાજીકરણ. અને એકબીજાના એટલે એક પોતાના 4 સેક્શન છે, એટલે કે 4 પાર્ટ છે. જેમાં પહેલું છે અભય આમલકીયમ, બીજું છે પ્રાણકામીય, થર્ડ કર પ્રચિતીય, ફોર આયુર્વેદ સમુત્થાનીય. જેમાં ફર્સ્ટ આપણે અભય આમલકીય રસાયણ પદમની વાત કરીશું, જેમાં રસાયણવિદ હરિતકી, આમલકી, બીજા બધા જોવા મળશે. તો ચિકિત્સાનું સિનોનિમ શું થશે? તો ચિકિત્સમ વ્યાધિહરમ પથ્ય સાધન ઔષધમ પ્રાયશ્ચિતમ પ્રશમનમ પ્રકૃતિ સ્થાપનમ હિતમ. એટલે કે જે ચિકિત્સા એટલે કે જે એ મેથડ જે ટ્રીટમેન્ટ કરે છે, રાઈટ, મેથડ ઓફ ધ ટ્રીટમેન્ટ. વ્યાધિહરણ, વ્યાધિ એટલે કે ડિસીઝને મટાડવું. પથ્ય એટલે કે પોતાના માટે અનુકૂળ હોવું, એટલે કે વુલસમ વિચ ઇવ ક્લીન્સ ધ સ્ત્રોતસ, જે સ્ત્રોતસને ક્લીન કરીને પોતાના યોગ્ય બનાવશે. પછી લખ્યું છે સાધન, એવું ઇન્સ્ટ્રુમેન્ટ જેના દ્વારા આપણે ટ્રીટમેન્ટ કરીશું. ઔષધ, જે ડિસીઝને મટાડશે. પ્રાયશ્ચિત એટલે કે દેવી વ્યપાશય, જેમાં પૂજા, બલિ, ઉપાસના આ બધા દ્વારા ચિકિત્સા કરવામાં આવશે. પ્રશમન એટલે કે આપણે સબસાઇડ કરીને પણ ડિસીઝ મટાડી શકીએ સ્પેસિફિક ડિસીઝને. પ્રકૃતિ સ્થાપના એટલે કે જે વિટેટેડ દોષા છે એને નોર્મલ સ્ટેટમાં કરવા, જેને પ્રકૃતિ સ્થાપન કહીશું. પછી વાત આવે છે હિત, જે બેનિફિશિયલ છે બંને માટે, બોડી અને માઇન્ડ બંને માટે. બે પ્રકારના આપણને ભેષજ જોવા મળશે, જેમાં પહેલું છે કે સ્વસ્થસ્ય ઉર્જકર અને બીજું છે આતુરસ્ય રોગાનુવૃત્ત. એટલે બે પ્રકારની ઔષધિઓ હોય, રાઈટ. ભેષજો એટલે કે ઔષધિ કે જે આપણને રોગને મટાડશે. જેમાં પહેલી વાત કરી સ્વસ્થસ્ય ઉર્જસ્કર, કે જે આપણી હેલ્થ છે એને પ્રમોટ કરશે. બીજું છે આતુરસ્ય રોગામૃત, કે જે રોગોને મટાડશે. તો બે રીતે રોગ મટી શકે, બે ટાઈપના ભેષજ દ્વારા. તો પહેલાં એક ટાઈપનું એવું ઔષધ હશે કે જેમાં આપણી જે શું કહેવાય હેલ્થ છે એને વધારવામાં આવશે, સ્વસ્થસ્ય ઉર્જસ્કર. બીજામાં છે કે રોગોને મટાડવામાં આવશે, જેને આતુરસ્ય રોગાનુવૃત્ત વાત કરી. બે પ્રકારના ભેષજ હોય, એટલે કે બે પ્રકારના રોગ હોય. એક સામાન્ય રોગ જેને બાધન કહીશું, ને એક સાના બાધન એટલે કે ક્રોનિક હોય, રેડી. જે પછી 2 ટાઈપ્સ ઓફ સ્વસ્થસ્ય ઉર્જસ્કર ભેષજ, એટલે કે જે પ્રમોટ કરશે હેલ્થ, એના બે પ્રકાર છે, રસાયણ અને વાજીકરણ. જેમાં આપણે રસાયણની વ્યાખ્યા જોઈશું. લાભપાયો હિ સસ્તાનમ રસાદીનામ રસાયણમ. એટલે કે રસાયણ એવું કે જેનો જે શું કરશે, પ્રશસ્ત રસ રક્તાદિ ધાતુ બાય નર્વિસ ધ સ્ટ્રેન્થ ઓફ ધ બોડી. એટલે સાદી ભાષામાં કહેવા જઈએ તો કે આપણે રસ આદિ જે ધાતુઓ છે એને વધારશે આપણા શરીરમાં, જેને વધારશે. અને બીજી વસ્તુ કે એને નર્વિસ બીન કરશે. નર્વિસમેન્ટ એટલે કે એને શું કહેવાય, નર્વિસ કરશે અને સ્ટ્રેન્થ આપશે, બંને કરશે. બીજું છે બેનિફિટ ઓફ રસાયણ. દીર્ઘ આયુ સ્મૃતિ મેધામાં આરોગ્યમ તરુણમ ભય પ્રભાવર્ણ સ્વરાદયો દેહે ઇન્દ્રિય બલ પરમ વાક સિદ્ધિ પ્રણતિ કાંતિ લભતો ના રસાયનત લાભ પાયો હિ સસ્તાનામ રસાદીના રસાયણમ. કે રસાયણનો ઉપયોગ શું? તો પહેલાં લખ્યું કે દીર્ઘાયુ એટલે કે આપણી જે જિંદગી છે એ બહુ વધારી નાખશે. સ્મૃતિ એટલે કે આપણી શાર્પ મેમરી કરશે. એટલે સ્મૃતિ મેધા આરોગ્યમ એટલે કે શાર્પ ઓફ ધ મેમરી, ઇન્ટેલિજન્સ એન્ડ ઓપ્ટિમમ ઓફ ધ હેલ્થ. એટલે કે 3 વસ્તુ, એટલે કે આ આપણી મેમરી સારી કરી શકે, પછી આપણી બુદ્ધિશક્તિ પ્રખર કરી શકે, આપણને સારી હેલ્થ આપે. આ કામ છે રસાયણનું.
પછી ઓપ્ટિમમ ઓફ હેલ્થ, પછી આપણને યંગ કરી રાખે, એટલે કે તરુણ હોય. રેડી. પ્રભાવર્ણ સ્વરોદયા, આપણા શરીરને જે વર્ણ છે, સ્વર છે, એનું સૌંદર્ય છે, એ બધાને બેટર કરશે. પછી લખ્યું છે દેહ ઇન્દ્રિય બલમ પરમ, દેહમાં જે ઇન્દ્રિયોનું બળ છે, દેહ છે, ઇન્દ્રિયોનું બળ છે, અને જે શરીરનું જે બળ છે, આ બધાને વધારશે. પછી લખ્યું છે વાક સિદ્ધિ, એના જે બી બોલશે એ સાચું પડી જશે. પછી એમાં લખ્યું છે કે કાંતિ લભતેન રસાયણમ લાભપાય સસ્તાનમ રસાદીનમ રસાયણમ, એટલે પછી એના કારણે આપણને પ્રોપેરિટી પણ મળશે ને બ્રિલિયન્સનેસ પણ હશે. હવે આપણે વાત કરીએ વાજીકરણ. વાજીકરણનો અર્થ શું થશે? અપત્ય સંતાન કરમ યત્સદ સંપ્રહસણમ વાજી વાતી બલો યેત યાત પ્રતિહિત સ્ત્રીય, કેવી મેડિસિન જે મેનને એબલ કરશે કે ચિલ્ડ્રન અને કન્ટિન્યુઅસ હિઝ જનરેશન, એટલે કે બાળકને ઉત્પન્ન કરી શકે અને પોતાની જનરેશન આગળ વધારી શકે. એવી મેડિસિન્સ નું મેઇન કામ શું છે? તો સેક્સ્યુઅલ જે ડિઝાયર હશે, પછી જે પ્લેઝરનેસ હશે એને ઉત્પન્ન કરવું, પછી મેનને કોપ્યુલેટ વિથ ધ વુમેન લાઈક અ હોર્સ, કે એમ કે કેવું કેપેબલ કરવું, જેમ કે ના કોઈ એમ હોર્સ હોય એ ટાઈપનું, એને આપણે વાજીકરણ કહીશું. એના બે પ્રકાર છે રસાયણ સેવનના, તો એક છે કુટી પ્રાવેશિક અને બીજું છે વાત પીક. રેડી. જે આપણે રસાયણનું સેવન કરીશું, રસાયણનું સેવન એ બે રીતે થયું, આપણે વાત કરી પ્રમાણે. પણ એમાં શું છે કે જે ઇન્ડોર છે એને કુટી પ્રવેશિક કહીશું, અને જે આઉટડોર છે જેને વાત પીક કહીશું. હવે પહેલી વાત કે કુટીનું નિર્માણ કેવી રીતે થશે? તો the kuti should be constructed where the king and noble people live. Required things are easily available. Built in northeast directions. એટલે આ મેઇન કોના માટે બનાવવામાં? તો કિંગ અને નોબલ પર્સન માટે, જેમને જે વસ્તુ જોઈતી એ તેમને ઇઝીલી મળી જાય, અને એમને જે ડાયરેક્શન હશે નોર્થ ઇસ્ટ ડાયરેક્શન હશે. કુટી શુડ હેવ અ 3 ચેમ્બર, એમાં 3 પ્રકારના ચેમ્બર જોવા મળશે. વિથ સ્મોલ વિન્ડો એન્ડ થીક વોલ, અને એમાં સ્મોલ વિન્ડો હશે અને 3 થીક વિલો હશે, થીક વોલ્સ હશે. એન્ટ્રી ઓફ લેડીઝ when the patient is a male inside kuti should be prohibited, કે જ્યારે મેલ વ્યક્તિ અંદર હોય ત્યારે, પેશન્ટ તરીકે મેલ પેશન્ટ હોય ત્યારે કોઈ બી લેડીઝની એન્ટ્રી માન્ય નહીં ગણાય, એટલે ત્યાં જવામાં નહીં આવવા દે. હવે one should enter the kuti in ઉત્તરાયણ શુક્લ પક્ષ with positive inclinations and after the worshipping gods and elders, કે જ્યારે કુટી છે એમાં કયા સમય દરમિયાન એમને જવાની પરમિશન મળે, એટલે કે એમ કયા સમય જવું જોઈએ? સૌથી સારામાં સારો તો ઉત્તરાયણ શુક્લ પક્ષ હોય અને પોઝિટિવ ઇન્સ્લાયલેશન્સ હોય, અને ભગવાનને પ્રાર્થના કરીને એલ્ડર્સ છે એમના આશીર્વાદ લઈને. કુટી પ્રવેશિક રસાયણ પ્રયોગ વિધિ. તો ફર્સ્ટ આપણે પહેલાં કુટી બનાવી દેવાની, પેશન્ટને ફ્રી ફ્રોમ રજ અને તમદોષથી કરી લેવાનો. પહેલાં કુટી બનાવી નાખી, પેશન્ટને રજ અને તમદોષથી મુક્ત કર્યું. વિથ કોન્સન્ટ્રેશન્સ ફેડ પેશન્ટ એન્ટર ટુ ધ કુટી, એટલે કે આત્મવિશ્વાસ અને શું કહેવાય કોન્સન્ટ્રેશન ધ્યાન સાથે કુટીમાં પ્રવેશ કરવો. એવી કોઈ સારો દિવસ હોવો જોઈએ જેમાં સૂર્ય શુક્લ પક્ષ, પ્રેઝન્સ ઓફ સૂર્ય શુક્લ પક્ષ, શુભ નક્ષત્ર, મુહૂર્ત, ઓફરિંગ ધ પૂજા પ્રદક્ષિણા ટુ ધ દેવતા એન્ડ બ્રાહ્મણો. સંશોધનમાં પછી શું કરવાનું? તો સંશોધન કરવાનું, એટલે કે એમ સારા સમય દરમિયાન પેશન્ટ જવું જોઈએ. પછી એનું સંશોધન કેવી રીતે કરવાનું? તો વમન, વિરેચન, નિરોબસ્તી, નશ્ય, આ બધું કરવાનું. પછી એને પથ્ય અને સંસર્જન કર્મનું ફોલો કરાવવાનું. પછી રસાયણ પ્રયોગ કરવાનો. પછી રસાયણમાં
જેમ કે હરિતકી આવશે તો હરિતકીના શું કહેવાય એની ક્વોલિટી કઈ થાય તો પંચરસ એક્સેપ્ટ લવણ કે જે આપણે હળે યુઝ કરીએ છીએ એમાં પંચરસ હોય, લવણ સિવાય ઉષ્ણ વીર્ય હોય, લઘુ ગુણ હોય, દીપનીય પાચનીય કર્મ હોય જે પ્રિવેન્ટ કરે એજિંગ એન્ડ વેરિયસ ડિસીઝ. પછી કયા રોગમાં વપરાય તો કુષ્ઠ, ગુલ્મ, ઉદાવર્ત, શોષ, પાંડુરોગ. કુષ્ઠ, ગુલ્મ, ઉદાવર્ત, શોષ, પાંડુરોગ, મદાતય, અર્શ, ગ્રહણી, અતિસાર, નવજાર, કાસ, પ્રમેહ, અરુચિ, કામલા, કૃમિ, શોત, તમક્ષવાસ, છર્દી, વિબંધ, ઇટીસી. ધ પર્સન અનફિટ ફોર ધ યુઝ ઓફ ધ હરિતકી કે કેવા વ્યક્તિને હરિતકી ના આપી શકાય જે અજીર્ણ હોય એટલે કે ખોરાકનું પાચન ન થતું હોય, વૃક્ષ ભોજી એટલે કે વૃક્ષગ્રહ ખોરાકનું સેવન કરતો હોય, સ્ત્રી સેવી જે હંમેશા સ્ત્રીઓ એટલે કે સ્ત્રી સાથે ઇન્ટરકોર્સ કરતો હોય એટલે કે શું કહેવાય ને સેક્સ કરતા હોય. પછી મદ સેવી જે મધનું સેવન કરતા હોય, વિષ સેવી જે વિષનું સેવન કરતા હોય, જે તૃષ્ણાથી પીડિત હોય એટલે કે પાણી પીવાથી પીડિત હોય એટલે કે પાણી ના પીધું હોય, ક્ષુધાથી પીડિત હોય, ઉષ્ણતાથી પીડિત એટલે કે જે સૂર્યના તાપથી પીડિત હોય. હવે આપણે ક્વોલિટીઝ ઓફ આમલકી જોઈશું. તો જેમ સિમિલર ટુ હરિતકી બટ આમલકી ઇઝ અ શીતવીર્ય. બધી જે ક્વોલિટી જે હરિતકીની હતી ને એ બધી સેમ છે, પણ આમલકીમાં જે વીર્ય છે ને ઓલામાં ઉષ્ણ વીર્ય હતું તો આપણે આમલકીમાં શીતવીર્ય છે. તો ડ્યુ ટુ ગ્રોથ ઇન અ હિમાલયા should be used as a રસાયણ since they are the સૌમ્ય the drop the grow in a વિબંધ માઉન્ટેન્સ એટલે કે જ્યારે જો એ હિમાલયમાં જો ઉત્પન્ન થશે ને તો એ સૌમ્ય હશે, પરંતુ જો એને વિંધ્યાચલ માઉન્ટેનમાં જો એનું ઉત્પત્તિ થઈ હશે ને તો એ આગ્નેય હશે જે આપણા માટે પ્રોહિબિટેડ છે અથવા કે અવોઇડેડ છે. રસાયણ પ્રયોગ ઓફ ધીસ ચેપ્ટર તો પ્રથમ બ્રહ્મ રસાયણ, દ્વિતીય બ્રાહ્મ રસાયણ, ચ્યવનપ્રાશ, આમલક રસાયણ, હરિત્યકાદિ રસાયણ, હરિત્યકાદિ યોગ. એટલે કે રસાયણ યોગ કેટલા છે આ ચેપ્ટરમાં તો પહેલું છે બ્રહ્મ રસાયણ, બીજું દ્વિતીય બ્રાહ્મ રસાયણ, પછી ચ્યવનપ્રાશ, આમલક રસાયણ, હરિત્યકાદિ રસાયણ અને હરિત્યકાદિ યોગ. હવે આપણે વાત કરીશું પ્રથમ બ્રહ્મ રસાયણની, જેમાં હવે આપણે એક્સપ્લેન કરીશું કે ધ કન્સિસ્ટ ઓફ ધ 5 ટાઈપ્સ ઓફ ધ રૂટ્સ એટલે કે એમાં પંચમૂલ જે આવે છે એ આપણે યુઝ કરવામાં આવશે. તો એમાં પહેલાં એક લઘુ પંચમૂલ આવે, બૃહદ પંચમૂલ આવે, મધ્યમ પંચમૂલ, જીવનીય પંચમૂલ અને તૃણ પંચમૂલ. એટલે કે 5 પ્રકારના જે પંચમૂલ આવે છે એ કયા છે? લઘુ પંચમૂલ, બૃહદ પંચમૂલ, મધ્યમ પંચમૂલ, જીવનીય પંચમૂલ અને તૃણ પંચમૂલ. આ 5 પંચમૂલ બ્રહ્મ રસાયણ બનાવવા માટે વપરાશે, જેમાં લઘુ પંચમૂલમાં કોક્ષુર, બૃહતિ, કંટકારી, સાલપર્ણી, પૃષ્ઠપર્ણીનો ઉપયોગ કરવામાં આવશે, જ્યારે બૃહદમાં બિલ્વ, અગ્નિમંત, શૌનક, ગંભારી અને પાટલાનો ઉપયોગ કરવામાં આવશે. મધ્યમ પંચમૂલ જેમાં પુનર્વા આદિ એટલે કે બલા, પુનર્નવા, એરંડ, મુદકપર્ણી અને માસપર્ણીનો ઉપયોગ થશે. જીવનીય પંચમૂલમાં જીવંતી, જીવક, વૃષભક, મેદ અને મહામેદનો ઉપયોગ કરવામાં આવશે, જ્યારે તૃણ પંચમૂલમાં કુશ, કાશ, નલ, દર્ભ અને કાંડેશુ આનો ઉપયોગ કરવામાં આવશે. જે આ બધી જે આપણે વાત કરી ડ્રગ્સની એ બધી 25 ડ્રગ્સને ભેગી કરવાની, એમાં 10 પલ એટલે કે 50 ગ્રામ ઈચ વિથ 1000 ફ્રૂટ્સ ઓફ હરિતકી અને 3000 ફ્રૂટ્સ ઓફ આમલકી
એમાં એટલું બધું લઈને, એટલે કે જે આપણે 25 ડ્રગ લીધી ને જે 25 ડ્રગમાં પર્ટિક્યુલર 10 પલ લેવાની. રેડી? એટલે જે એમાં પછી એ બધી 25 ડ્રગ્સ 10 પલ લીધી પર્ટિક્યુલર એક. પછી એમાં 1000 ફ્રૂટ હરિતકી નાખવાનું, 3000 ફ્રૂટ ઓફ આમલકી નાખવાનું, પછી 10 ટાઈમ ઓફ વોટર, એટલે જેટલું ભેગું થાય એના કરતાં 10 ગણું પાણી લેવાનું ને બોઇલ કરવાનું અને પ્રિપેર ફોર ડિકોકેશન્સ, અને પછી ઉકાળો બનાવવાનો. અને ધ ટેક ઓફ ધ ફ્રૂટ ઓફ ધ હરિતકી એન્ડ આમલકી આઉટ, પછી એ હરિતકી અને આમલકીને દૂર કરવાનો અને રિમૂવ કરવાના સીડ્સ ફ્રોમ ધેર પ્રિપેર પેસ્ટ ઓફ ધ કુકેડ ફ્રૂટ્સ. એટલે કે આ બધું જે આપણે જે હરિતકી અને આમલકીમાં જે દૂર કરી હતી તો એમાં જે સીડ હશે એ બધા દૂર કરી દેવાના. પછી શું કરવાનું કે મિક્સ ડિકોકેશન એન્ડ પેસ્ટ અગેન, એટલે કે જે આ મિક્સ કરેલું જે ડિકોકેશન હશે એમાં ફેરથી આ પેસ્ટ નાખવાની ફેરથી, અને એમાં અગેન એડ ધ મંડુકપણી, પીપલી, શંખપુષ્પી, મુસ્તા, વિડંગ, ચંદન, અગરુ, યષ્ટિમૂલ, હરિદ્વાર, ત્વચા, ત્વક, એલાચૂર્ણ, આ બધાને 4 પલ બધાને લઈને એડ કરી દેવાનું. પછી ધ્યાન 1100 પલ ઓફ મિશ્રી, પછી એમાં 1100 પલ મિશ્રી નાખવાની, 2 અધક નાખવાનું તેલ અને 3 અધક દૂધ નાખવાનું, અને કુક મિક્સરને લો ફાયર સાથે કરવાનું. અને જે અવલે બનશે આ પછી એમાં કુલ થશે, જે અવલે બન્યા પછી એને કુલ કરવામાં આવશે અને એમાં પછી મધુ એડ કરવામાં આવશે. It should be taken in such a quantity that does not have altered the appetite. The person means it should be digested before the time of the food. એટલે કે એમ કે એ વ્યક્તિની ભૂખ ના મરી જવી જોઈએ ત્યાં સુધી ખાવું જોઈએ. પછી એવું લખ્યું છે ઇટ ડઝ નોટ અલ્ટર ધ એપેટાઇટ, અને એની ભૂખ અલ્ટર ના રહે એવી. પછી ડાયજેસ્ટેડ બિફોર ધ ટાઈમ ઓફ ધ ફૂડ, એટલે એનો જે ખોરાક ખાઈએ એને પહેલાં પાચન થઈ જાય એટલા પ્રમાણમાં લેવી જોઈએ. બેનિફિટ શું? બાય ધ એડમિનિસ્ટ્રેશન ઓફ ધ રસાયણ ધ સેજસ તપસ્વી રીગેનેટ ધેર યુથ, એટલે કે તરુણ વય ફેરથી પ્રાપ્ત કરે, મેઘા મળે, સ્મૃતિ મળે, બલ મળે. પછી નિરાપદી, દીર્ઘાયુ અને તારુણ્ય, એટલે કે એવું દીર્ઘાયુ જોઈ શકે અને તારુણ્ય જોઈ શકે આ રસાયણનો ઉપયોગ કરવાથી. દ્વિતીય બ્રહ્મ રસાયણની વાત કરીએ હવે. તો આમાં શું હશે કે 1000 ફ્રૂટ ઓફ આમલકી લેવામાં આવશે, પછી રિમૂવ કરવામાં આવશે સીડ્સ, પછી કુકેડ વિથ વેલ ઇન ધ મિલ્ક, પછી એને મિલ્ક સાથે કૂક કરવામાં આવશે. જે મિક્સર બનશે એને સન અને ધ મિક્સ જે સન દ્વારા હશે એટલે કે સૂર્ય દ્વારા એને ડ્રાય કરવામાં આવશે, અને પછી એને ટચુરેટ કરવામાં આવશે અમલકી સ્વરસ દ્વારા. ફેરથી એને અંદર પુનર્નવા, જીવંતી, બલા, નાગમલા, છતાવરી, કપીકુચ, કુડુચી, ચંદન, અગરુ, બ્રાહ્મી, મંડકુણી, શંખપુષ્પી, પીપલી, વચા, વિડંગ, આ બધું જે છે ઔષધિ એને એડ કરવામાં આવશે. પછી લખ્યું છે ધ ટ્રાઇચ્યુરેટ ધ મિક્સચર અગેન વિથ નાગબલા સ્વરસ, પછી આ બધાને નાગબલા સ્વરસ સાથે ટેચ્યુરેટ કરવામાં આવશે. એમાં ડબલ ક્વોન્ટિટી ઓફ ધ મધુ અને દૂધ એડ કરવામાં આવશે. પછી એને આ મિક્સરને 15 દિવસ સુધી એમને રાખવામાં આવશે. પછી એની અંદર સ્વર્ણ ભસ્મ, રજત ભસ્મ, તામ્ર ભસ્મ અને પ્રવાલ ભસ્મ આ બધું એડ કરવામાં આવશે. એકોર્ડિંગ ટુ અગ્નિબલા ઓફ ધ પર્સન, અગ્નિબલના આધારે એનો ડોઝ આપણે નક્કી કરી શકીશું કે જે વ્યક્તિને જેટલી અગ્નિબલ એ પ્રમાણે આપી શકાય. ધ ક્વોન્ટિટી ધેટ સુટેબલ નોટ અલ્ટર ધેટ ફૂડ ઇન્ટેક, એટલે કે જે આપણે રેગ્યુલર ખોરાક લઈએ છીએ એમાં કોઈ પણ પ્રકારનું અલ્ટર થવું જોઈએ ને એ પ્રમાણે લઈ શકાય. આફ્ટર ધ ડાયજેશન્સ ઓફ ધ મેડિસિન ધ પર્સન શુડ બી ટેક શક્તિકશાલી વિથ મિલ્ક એન્ડ ઘી. ડાયજેશન થયા પછી આજે આફ્ટર ધ ડાયજેશન ઓફ મેડિસિન
પછી એના પછી આપણે સસ્તી સાલી લઈ શકીએ, એની સાથે મિલ્ક અને ઘી એડ કરી શકીએ. આનો ઉપયોગ કુટી પ્રવેશિકા રસાયણ તરીકે વપરાય છે. રેડી? એટલે દ્વિતીય રસાયણ છે કુટી પ્રવેશિકા રસાયણ છે. હવે ત્રીજી વાત આવે છે ચ્યવનપ્રાશ, પરંતુ એ આપણે હવે નેક્સ્ટ પાર્ટમાં લઈશું.